તો ઘરે પંજાબી શાકને ટક્કર મારે તેવું એકદમ ધાબા સ્ટાઇલ મરચાંનું શાક અને હોટલ સ્ટાઇલ રૂમાલી રોટી જો જમવામાં હોય તો ખાવાની મજા આવી જાય છે. તો આજે આપણે આ મરચાંના શાક માટે એક સ્પેશિયલ મસાલા પેસ્ટ તૈયાર કરશું, જેનાથી શાક એકદમ લટપટ ગ્રેવી સાથે ધાબા સ્ટાઇલ તૈયાર થશે. અને શાક સાથે ખાવાની મજા આવે તેવી રૂમાલી રોટીને આજે આપણે ઘરના સિમ્પલ તવા ઉપર એકદમ હોટલ સ્ટાઇલ સોફ્ટ અને ટેસ્ટી તૈયાર કરશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ઘરે હોટલ જેવું શાક બનાવવા માટે પેનમાં 2 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. હવે મેં અહીંયા 1 કપ જેટલા મરચાંના ટુકડા લીધેલા છે. તો એક મોટી સાઇઝના કેપ્સિકમના મેં આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધેલા છે. સાથે મેં તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 કપ અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતના ચોરસ શેપમાં કટ કરી લીધેલી છે. તો તેને તેલમાં એડ કરી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર તેને ફક્ત 2 થી 3 મિનિટ માટે સાતરી લઈએ. તો જેને એકદમ સહેલુંમાં શાકમાં આપણે જેટલા કેપ્સિકમના ટુકડા લેતા હોય તેટલા જ આપણે ડુંગળીના ટુકડા લેવાના છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી અને મરચાં સારી રીતે સતળાઈ ગયા છે. આપણે તેને ઓવરકુક નથી કરવાના. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. હવે શાકમાં એડ કરવાની મસાલા પેસ્ટ બનાવવા મિક્સિંગ બાઉલમાં અડધી ચમચીલો હળદર પાવડર, 1 મોટી ચમચીલો ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચીલો લાલ મરચું પાવડર, અડધી ચમચીલો ગરમ મસાલા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને મેં 1 ચમચી જેટલી કસૂરી મેથી લીધેલી છે. અને હવે મસાલા પેસ્ટ માટે મેં અડધા કપ જેટલી છાશ લીધેલી છે. તેને મસાલામાં એડ કરીને મિક્સ કરી લઈએ. તો જનરલી શાક બનાવતી વખતે આપણે મસાલાને ડાયરેક્ટ શાકમાં એડ કરતા હોય છે, પણ આ રીતના મસાલા પેસ્ટ બનાવવાથી શાકનો સ્વાદ એકદમ વધી જાય છે. તો આપણી મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. જનરલી આપણે મસાલા પેસ્ટમાં મસાલા સાથે પાણી એડ કરતા હોય છે, પણ અહીંયા મેં મસાલામાં છાશ એડ કરેલી છે. છાશને લીધે શાકની ગ્રેવીમાં એક ક્રીમીનેસ એડ થાય છે અને તેનો સ્વાદ પણ સરસ આવે છે. અહીંયા તમે છાશની જગ્યાએ દહીં પણ એડ કરી શકો છો. આ મસાલા પેસ્ટને લીધે શાકનો સ્વાદ એકદમ વધી જાય છે. તો હવે ફટાફટ શાકને બનાવી લઈએ. હવે શાક બનાવવા માટે પેનમાં 4 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં 1 ચમચીલું જીરું અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીને જીરાને સારી રીતે કકડાવી લઈએ. હવે મેં અહીંયા 1 કપ અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે. તેને એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ડુંગળીને સાતરી લઈએ. તો ડુંગળીને સાતરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. તો લગભગ 2 થી 3 મિનિટમાં ડુંગળી સતળાઈને આ રીતની ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. આપણે તેને બ્રાઉન નથી કરવાની. તો હવે તેમાં 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરીને તેને સાતરી લઈએ, જેથી લસણનો કાચો સ્વાદ વયો જાય. તો હવે શાકની ગ્રેવીને એક થિકનેસ આપવા માટે મેં ફક્ત 1 મોટી ચમચીલો ચણાનો લોટ લીધેલો છે. તેને વઘારમાં એડ કરીને ધીમા ગેસ પર લોટને સાતરી લઈએ, જેથી તેનો કાચો સ્વાદ વયો જાય. તો ઘરે હોટલ જેવું શાક બનાવતી વખતે શાકની ગ્રેવીમાં બસ થોડો ચણાનો લોટ એડ કરવાથી શાક એકદમ લટપટ ગ્રેવી સાથે બજાર જેવું તૈયાર થાય છે. તો લોટ સારી રીતે સતળાઈ ગયો છે. તેમાં તૈયાર કરેલી મસાલા પેસ્ટને એડ કરી દઈએ અને ધીમા ગેસ પર તેને સાતરી લઈએ. તો મસાલા પેસ્ટને આ રીતના તેલમાં સતળવાથી શાકનો સ્વાદ એકદમ હોટલ જેવો આવે છે. તો લગભગ 2 મિનિટમાં જ મસાલા પેસ્ટ સતળાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે મેં ડુંગળી જેટલા જ પ્રમાણમાં એટલે કે 1 કપ અને 2 મીડિયમ સાઇઝના ટમેટાને ખમણીની મદદથી ખમણી લીધેલા છે. સાથે ટમેટા ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને ગ્રેવીમાં સારી રીતે સાતરી લઈએ. તો શાકની ગ્રેવીમાં ટમેટાના ટુકડા કરતાં ટમેટાને ખમણીને એડ કરવાથી શાકની ગ્રેવી એકદમ બજાર જેવી થીક તૈયાર થાય છે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ગ્રેવીની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. મીન્સ આપણે ટમેટા સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે આપણે શાકની ગ્રેવીમાં રસો કરવાનો છે. તો મેં અડધા કપ જેટલું ગરમ પાણી લીધેલું છે. તેને એડ કરીને મિક્સ કરી લઈએ. ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણી એડ કરવાથી શાકની કુકિંગ પ્રોસેસ ચાલુ રહે છે અને મસાલાની ફ્લેવર જળવાઈ રહે છે. આપણી ગ્રેવી ઉકળવા લાગી છે. હવે તેમાં સાતળેલા મરચાં અને ડુંગળીના ટુકડાને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે શાકના સેન્ટરમાં 1 મોટી ચમચી જેટલું બટર એડ કરી દઈએ. તેને મિક્સ કર્યા વગર ઢાંકણ બંધ કરીને ધીમા ગેસ પર શાકને ફક્ત 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી મસાલાની બધી જ ફ્લેવર આપણા મરચાં અને ડુંગળીમાં આવી જાય. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ લટપટ ગ્રેવી સાથે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા શાક ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું મરચાંનું શાક તૈયાર છે. અહીંયા શાકમાં જે આપણે વઘારમાં 1 મોટી ચમચી જેટલો બેસન એડ કરેલો છે. બેસનને લીધે શાકની ગ્રેવીને એક થિકનેસ અને ક્રીમીનેસ મળે છે. સાથે મસાલા પેસ્ટને લીધે શાક એકદમ ધાબા સ્ટાઇલ તૈયાર થાય છે. તો હવે શાક સાથે ખાવાની મજા આવે તેવી હોટલ સ્ટાઇલ રૂમાલી રોટી બનાવી લઈએ.
હવે હોટલ જેવી રૂમાલી રોટી બનાવવા માટે મેં અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. તો રેગ્યુલર રોટલી કરવા માટે જે લોટ વાપરતા હોય તે જ લીધેલો છે. હવે રૂમાલી રોટીને પતલી અને બજાર જેવી તૈયાર કરવા માટે મેં મેંદાનો લોટ લીધેલો છે. વાટકીના માપથી 1 વાટકી અને તેની ઉપર અડધી વાટકી એટલે કે 1.5 વાટકી જેટલો લોટ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે મેં આ વાટકીમાં થોડું પાણી લીધેલું છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. પાણીમાં આ રીતના ખાંડ અને મીઠાને મિક્સ કરવાથી એકદમ સારી રીતે લોટમાં ભળી જાય છે. હવે રોટલી સોફ્ટ બને તેના માટે 1 મોટી ચમચીનું તેલ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. હવે લોટ બાંધવા માટે મેં સહેજ ગરમ દૂધ લીધેલું છે. તેને થોડું એડ કરતા જઈને આપણે રોટલી માટેનો સોફ્ટ લોટ બાંધી લઈએ. તો રૂમાલી રોટલીનો લોટ દૂધ સાથે બાંધવાથી તે ઠંડી થયા પછી પણ એકદમ સોફ્ટ અને મોઇસ્ટ રહે છે. તો મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો સોફ્ટ તૈયાર થયો છે. આ રીતનો લોટ બાંધવામાં મારે 3/4 કપ જેટલા ગરમ દૂધની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા લોટને કિચન પ્લેટફોર્મ ઉપર લઈ લઈએ. તેની ઉપર થોડું તેલ એડ કરીને લોટને મસળી લઈએ. તો રૂમાલી રોટલીને આપણે પતલી તૈયાર કરવાની છે. લોટને મસળવાથી તેમાં એક સ્ટ્રેચીનેસ આવે છે જેનાથી આપણે રોટલીને પતલી વણી શકીએ છીએ. તો મેં લોટને મસળી લીધેલો છે અને તેમાં આ રીતની એક સ્ટ્રેચીનેસ આવી ગઈ છે જે એકદમ પરફેક્ટ છે. તો હવે લોટને એક બાઉલમાં લઈ લઈએ અને ઢાંકીને થોડી વાર માટેનો રેસ્ટ આપી દઈએ. તો લગભગ 15થી 20 મિનિટ જેવું થઈ ગયું છે. હવે લોટને જોઈ લઈએ તો આપણો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે. તેમાંથી મીડિયમ સાઇઝનો લુઓ લઈ લઈએ અને હવે તેને વણવા માટે કિચન પ્લેટફોર્મ ઉપર રાખી દઈએ. ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરીને તેમાંથી રોટલી વણી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં આ રીતની મીડિયમ સાઇઝની રોટલી વણી લીધેલી છે. રૂમાલી રોટલીને આપણે મોટી સાઇઝમાં કરવાની છે. તો રોટલીને મોટી સાઇઝમાં કરવા માટે રોટલી ઉપર 1 ચમચી ઘી એડ કરીને તેને સ્પ્રેડ કરી દઈએ. હવે તેની ઉપર વણેલી બીજી રોટલીને રાખી દઈએ અને હવે બંને રોટલીને એક સાથે વણી લઈએ. તો આ ઘરેલું રીતથી રોટલી એકદમ મોટી સાઇઝમાં એક સાથે 2 નંગ જેટલી તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે મેં પતલી રોટલી વણી લીધેલી છે. તો હવે તેને શેકવા માટે મેં તવાને ગરમ કરી દીધેલો છે. હવે વાટકીમાં થોડું પાણી લઈ લઈએ અને તેમાં મીઠું એડ કરીને તેને મિક્સ કરી લઈએ. મીઠાવાળા પાણીને તવા ઉપર એડ કરી દઈએ અને હવે રૂમાલી રોટીને તવા ઉપર રાખી દઈએ. મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તેને શેકી લઈએ. તો આ રોટલી પતલી છે એટલે તેને ફટાફટ પલટાવતા જઈને આપણે તેને શેકી લેવાની છે. તો રોટલી બંને બાજુથી શેકાઈ ગઈ છે. હવે તેને અલગ કરી લઈએ. હવે એક રોટલી ઉપર થોડું બટર લગાવી દઈએ અને હવે રોટલીને ફોલ્ડ કરી લઈએ. તો આપણી હોટલ જેવી રોટલી તૈયાર થઈ ગઈ છે. હવે બીજી રોટલીને ફરી પાછા તવા ઉપર રાખી દઈએ અને તેની ઉપર બટર લગાવી દઈએ. હવે તેને ફોલ્ડ કરી લઈએ. તો બટર સાથે આપણી રોટલી એકદમ સોફ્ટ તૈયાર થઈ છે. તો એક સાથે આપણી હોટલ સ્ટાઇલ રૂમાલી રોટી તૈયાર થઈ ગઈ છે. એકવાર આ ટ્રીક સાથે તેને જરૂરથી ટ્રાય કરજો. તો ઘરેલું રીતથી આપણી એકદમ હોટલ સ્ટાઇલ સોફ્ટ રૂમાલી રોટી બનીને તૈયાર થઈ ગઈ છે. રૂમાલી રોટીને મેંદાના લોટ સાથે જ બનાવવામાં આવે છે, પણ તમે તેને ઘઉંના લોટ સાથે પણ બનાવી શકો છો. સાથે રૂમાલી રોટીને આપણે એકદમ મોટી સાઇઝની તૈયાર કરવાની છે. ઘરે આપણે આ રીતની મોટી સાઇઝની રોટલી તૈયાર નથી કરી શકતા. એટલે એક સાથે જો આપણે 2 રોટલીને વણશું તો રોટલીને આપણે એકદમ મોટી અને પતલી તૈયાર કરી શકશું. સાથે આ ટેકનિક સાથે એક સાથે 2 રૂમાલી રોટી તૈયાર થઈ જાય છે. બસ રોટલીને શેકતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેને હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 1 થી 2 મિનિટ માટે જ શેકવાની છે. જો આપણે રોટલીને વધુ વાર શેકી દેશું તો તે થોડી કડક થઈ જશે. તો ઘરે રૂમાલી રોટી અને મરચાંના શાકનો કોમ્બો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.